માગે છે. કથામાં હેત છે કે નથી એ કેવી રીતે માપવું? જાજો ટાઈમ દે એમ માપવું કે કેવી રીતે માપવું? તમને કથામાં હેત છે કે નહીં એનું માપ બીજા કેમ કાઢવું? બીજા કેમ કાઢવું? અમારે કાઢવું હોય તો કેમ કાઢવું? તમે કેટલો ટાઈમ દો છો એનાથી માપ કાઢવું કે પોતાના દેહાભિમાન નો ત્યાગ કરીને કેટલી કથા સાંભળે છે એને એમને એમ કથા જાજી સાંભળે છે એટલે એનો અર્થ એવો નથી. ઘણી વખત તો કથા દેહાભિમાન વધારે હોતે, ટાઈમે કથા લઈને બેસી જાય તો દેહાભિમાન વધારે હોતે. દેહાભિમાન ને ગહારો દઈને કેટલી કથા સાંભળો છો એને આધારે કથાની હારે જાજો નિસ્બત નથી. દેહાભિમાન ભગવાનને માટે માણસ કેટલું ગહે છે. દેહાભિમાન એટલે પોતાની પ્રકૃતિ, પોતાની પ્રકૃતિમાં ચેન્જ લાવે તો એટલું દેહાભિમાન. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે શું? દેહ ભાવ. સ્વભાવ કયો કે દેહ ભાવ કયો બધું એક. દેહ ને આધારે સ્વભાવ છે, આત્માને આધારે સ્વભાવ નથી. એટલે ભગવાનને માટે દેહ ભાવ કેટલો ગહી આપણે ભગવાનને માટે એટલે ભગવાનને રાજી કરવાના સાધનો માટે. ભગવાનમાં હેત છે આપણને એ કેમ ખબર પડે? ભગવાનને રાજી કરવાના સાધનોમાં જો આપણને હેત થાય તો આપણને ભગવાનમાં હેત છે એમ માન. ભગવાનના સાધનોમાં હેત ન થાય, ભગવાનને રાજી કરવાના સાધનોમાં હેત ન થાય તો અને આપણે ભગવાન લઈને બેસી જઈએ તો દેહાભિમાન છે. એ ભગવાન નથી, એ દેહાભિમાન. એને જ દેહાભિમાન કહેવાય. એને ઓછે જેટલું દેહાભિમાન નું પ્રોટેક્શન થાય એટલું એમનું બારોબાર મેદાનમાં હોય તો થોડું થાય. બારોબાર મેદાનમાં શું દેહાભિમાન નું રક્ષણ થાય? આમાં જે ભગવાનને આમ ખોળામાં લઈને બેસે એટલે એને કોઈ વતાવે જ નહીં. શંકરના લિંગ ઉપર વીસી ચડ્યો એટલે જોડો તો મરાય નહીં, પગે લગાય નહીં, તેને કરવું શું? એટલે એની ઘોડે આવું છે કે એ તો દેહાભિમાન છે. દેહાભિમાન છે એને ભોગે આપણે ભગવાનના રાજી કરવાના સાધનો કેટલા કરીએ છીએ. આમાં મારે જે કથા કીધી, કથા કરે એ બધા કરતા શ્રેષ્ઠ છે. કથા છે એ બેધારું સાધન છે. બેધારું સાધન શું છે? એક તો દેહાભિમાનને ગહે, આવી રીતે મહારાજે કીધું એ પ્રમાણે કરે તો દેહાભિમાનને ગહે અને ભગવાનમાં હોતે હેત થાય, ભગવાનનું જ્ઞાન થાય, ભગવાનની જાણકારી છે એટલે ડબલ. પણ એકલી કથા જેવું છે એવું નહીં એમ. આ બધા સાધનો કીધા. નારદ ભક્તિ સૂત્રમાં ભગવાનને રાજી કરવાના સાધનો કીધા. પૂજા દિશો અનુરાગા, કથા દિશો અનુરાગા, આત્મરતિ અવિરોધેન, તદર્પિત અખિલાચારતા, તદ્વિસ્મરણે પરમ વ્યાકુલતા. નિષ્કુળાન સ્વામીએ એવું કીધું કે સ્નેહ ગીતામાં કે એનો કંટાળો ક્યારેય ન આવે, એનો અભાવ કંટાળો એ ક્યારે ન આવે. ભગવાનની સેવા એ બધા ભગવાનને રાજી કરવાના સાધનો છે. અને દેહાભિમાન ગહવાના હોતે, દેહાભિમાન ગહવાના હોતે સાધનો છે. એમાં સેવા છે એ તો કથામાં હજી દેહાભિમાન વધે ખરું, સેવામાં વધારવું હોય તો વધે, ન વધે એવું નહીં એમ. પણ દેહાભિમાન ગહવાનું જેની ઈચ્છા હોય એને સેવા જેવું બીજું કોઈ સાધન નહીં. સેવામાં દેહાભિમાન ગહાય હોતે અને એનો ઈરાદો શુદ્ધ હોય તો ભગવાન હોતે રાજી થાય, ભગવાનમાં હોતે હેત. ઈરાદો શુદ્ધ ન હોય તો નથી.
ભગવાનમાં હેત કરવું હોય તો એના માટે આ શ્રેષ્ઠ સાધન. એટલે ભગવાન કરતા ભગવાનમાં આગળ હેત ન થયું તો એની ઉતાવળ બહુ ન કરવી. ભગવાનને રાજી કરવાના સાધનમાં હેત કરવું. અને એને અર્થે દેહાભિમાન કામ. દેહાભિમાન કયો, પ્રકૃતિ કયો, એ બધા દેહ ભાવની હારે જોડાયેલા છે. એને અર્થે આ કોઈ આપણને અંગમાં હોય એવું પકડી અને દેહાભિમાન ગહે તો પ્રકૃતિ જાય નહીં તો પ્રકૃતિ જાય નહીં. મહારાજ આ વચનામૃત દ્વારા એ કહેવા માગે છે કે અતિ થાક, તીવ્ર વેગ, પીડા, હળહળતું અપમાન, સમૃદ્ધિ વગેરેમાં આસક્તિ તે દેહાશક્તિ કે જગતની આસક્તિના સ્થાનો છે. જ્યારે પરમાત્માની આસક્તિ કરાવનારું સ્થાન એકદમ ઓલી આળી થઈ ગઈ હોય આસક્તિ, બહુ થાકીને આવ્યો હોય પછી એને વતાવ્યો થાય એટલે દેહાભિમાન આળું થઈ ગયું હોય કે અડ્યું ન થાય. અને ત્યારે એને જો આમ ઓવરટેક કરે તો ત્યારે એનો નામ એને સાચું ભગવાનમાં હેત કહેવાય. માન અપમાન થયું હોય ત્યારે વતાવ્યા થાય. એક તો એને કઈ સરખું આવ્યું જ ન હોય, અપસેટ બધું થઈ ગયું હોય અને ત્યારે જો કોઈક વતાવે તો ગ્રહસ્થ અને પૈસાની ધાર થતી હોય તો પછી એને બતાવ્યા ન થાય. એટલે વ્યવહારમાં અવરાઈ ગયો હોય. વ્યવહાર એટલે પૈસા. એને બહુ એમાં આસક્તિ હોય, અતિ આસક્તિ હોય ને એમાંથી વતાવ્યા ન થાય. એમાં ગહારો એને પોહાય નહીં. એમ ત્યાગીને દેહમાં ગહારો પોહાય નહીં એમ એને એમાં ગહારો ન પોહાય. એટલે આ માણસોના એકદમ આળા સ્થાન છે. આળા કે ને સેન્સિટિવ. ત્યાં વતાવ્યા ન થાય. બીજે બધે વતાવો તો હાલે, ત્યાં વતાવ્યા આગળ. જ્યારે પરમાત્માની આસક્તિ કરાવનારું સ્થાન છે ભગવાનની કથા વાર્તા. આ બંનેનું જ્યારે સામસામે ઘર્ષણ ઊભું થાય ત્યારે કોના ભોગે કોની સિદ્ધિ થાય છે તેને આધારે અતિ આસક્તિનું કેન્દ્ર નક્કી થાય છે. આપણે દેહની ક્રિયાનો સમય ઓછો કરીએ કે પૂજાનો સમય ઓછો કરીએ. અત્યારે માનો કે હાડા હાથે કથામાં આવું છે અને હુવાની મજા આવે છે 5 વાગે, બેલ વાગ્યા પછી. હુવાની મજા બેલ વાગ્યા પછી જ હોય જાજી. બેલ વાગ્યા પહેલા હુવાની મજા એટલી બધી ન આવે. ઘાટી જે મજા છે તો આપણે કટ શેમાં કરી? એટલે દેહાભિમાનને કાપીને આ ભગવાનના સાધનોમાં આપણે કેટલું કરીએ છીએ. તો પૂજા દિશો અનુરાગ. અનુરાગ કોને કે? દેહનો રાગ ઓછો થઈ જાય તો આ અનુરાગ એમાં એને ક્રોસિંગ થતું હોય. એ બંનેનું જ્યારે સામસામે ઘર્ષણ ઊભું થાય ત્યારે કોના ભોગે કોની સિદ્ધિ થાય છે તેને આધારે અતિ આસક્તિનું કેન્દ્ર નક્કી થાય છે. નહીં તો આપણે ભગવાનમાં સામાન્ય હેત છે ને કથામાં પણ હેત છે અને અનુકૂળતા હોય. આપણને કઈ કથામાં હેત નથી એવું નથી. કથા સારી લાગે છે, ભગવાનની સેવા સારી લાગે છે, પણ માન ન મળતું હોય તો સેવા સારી લાગે? ખાલી ભગવાનને રાજી કરવા જ સેવા સારી લાગે? એવું ન લાગે. માન મળે તો સારી લાગે. એટલે હારી તો લાગે છે, નથી હારી લાગતી એવું નથી. એટલે એને અહીં તો મારા જે અતિ આસક્ત થયું હોય મન, એમ કીધું, જેનું ભગવાનના સ્વરૂપમાં મન અતિ આસક્ત થયું હોય એને કેમ જાણવો? એને કેમ જાણવો? તો એને આમ જાણવો. અતિ આસક્તિ હોય
લોકમાં પૈસામાં અતિ આસક્તિ હોય તો એ એક જગ્યાએ નિષ્ફળ જાય તો બંધ કરી દે, એને અતિ આસક્તિ કહેવાય. સૂદ લોન વાળા કેટલા ધંધા બદલાવ્યા. એમને ઓલું આવ્યું હતું ને માસિક 15 ધંધા બદલાવ્યા, બધી નિષ્ફળ. આપણે સેવામાં ક્યાંય નિષ્ફળ થાય તો 15 વાર સેવા કરી અને એકને આસક્તિ ચાલુ રાખી, સેવાની આસક્તિ ચાલુ રાખી કે પૂજાની આસક્તિ ચાલુ રાખી કે કથાની આસક્તિ ચાલુ રાખી, એમ 15 વાર નિષ્ફળ જઈ તો એનું નામ આસક્તિ કહેવાય. જેનું મન ભગવાનમાં અતિ આસક્ત થયું હોય તો એના લક્ષણ કેવા હોય? 15 વાર નિષ્ફળ જાય તો આસક્તિ ન જાય, નિષ્ફળ જાય તો આપણને એક સેવામાં હરખું હેઠે ન આવ્યું તો આપણે આપણામાં સુધારો કરવા માંગીએ ને કે હાલો આપણે ક્યાંક અનુકૂળ થઈને એમાં સેટિંગ થાય એવું કરીએ, એ મન નો અનુકૂળ આવે, એ મને અનુકૂળ ન આવે એવું થાય. એટલે આપણે દેહ ભાવને ગહારો લાવીને કઈ નથી કરતા. દેહ ભાવને ગહારો લાવે તો આપણે અનુકૂળ થઈ જાય, દેહ ભાવને ગહારો લાવે તો આપણે અનુકૂળ થાય. અને દેહ ભાવને ગહારો નથી લાવતા એટલે આપણને સાધારણ હેત છે ભગવાનમાં, હારા તો લાગે છે. અતિ આસક્તિ નથી. અતિ આસક્તિ હોય એનો રંગ જુદો હોય. અતિ આસક્તિ હોય ભગવાનમાં થાય કે જેને કરવી હોય એનો રંગ જુદો હોય. એ પોતાની પ્રકૃતિને બદલાવા માંગે. આ બધાનો ઢાંચો બદલાવા ન માંગે. ભાઈ તમે 8 વાગે કથા કરો તો હું આવું, 7:30 ક્યાંથી આવું? ભાઈ પૈસા પૂજાનો ટાઈમ હરખો રહે તો હરખી કરીએ, તો ટાઈમ જ નથી તો ક્યાંથી હરખી કરી? એ ટાઈમ વયો શેમાં જાય છે? દેહાભિમાનમાં. આપણે શરીરની ક્રિયામાં કઈ ઓછો કરવા માંગીએ છીએ, એમાં કઈ ટાઈમ ઓછો દેવા માંગતા નથી. આમ કરો તો હરખું કરી. એટલે ભગવાનમાં આસક્તિ નથી, થોડું થોડું હેત છે. કરીએ છીએ એટલે હેત છે. એમ કીધું હરખો ચાન્સ મળે તો કરી લઈએ, ચાન્સ મળે તો હરખું કરી લઈએ એટલે એનો અર્થ એવો છે કે હેત છે આપણને. આપણે ચાન્સ મળે તો કરી લઈએ. ચાન્સ ઉભો કરીને કરી લઈએ એવું નથી. ચાન્સ આપણે ઉભો કરીને કરી લઈએ કે કઈ ભગવાન બધાને મોક્ષ માર્ગનો ચાન્સ કોઈને દેતા નથી. મોક્ષ માર્ગનો ચાન્સ તો પોતાને ઉભો કરવો પડે. પ્રારબ્ધ છે એ શેનો ચાન્સ દે? પૈસા કમાવાનો દે, આ લોકનો દે. કલ્યાણનો ચાન્સ તો આપણે ઉભો કરવો. ભગવાને વળી ક્યાંક બોલે પૂર્વે આપણે કર્યું હોય ને થોડો ઘણો મળ્યો હોય તો એના ધન ભાગ કહેવાય. પણ નકર ન મળે તો ન કલ્યાણ કરવું આ જન્મમાં. કોકને મળ્યો ને કોકને ન મળ્યો તો ઉભો કરવો. એને દેહાભિમાનને ગણવાનો ચાન્સ ઉભો કરવો જોઈએ અને ભગવાનમાં હેત કરવાનો ચાન્સ પોતાને ઉભો કરવો જોઈએ. કોણ કરી દે બીજો? અને નકર જો એમ ન કરે તો જાય જન્મ મરણમાં ગોથા ખાતા ખાતા.